તો આવા સરસ રાજમાની યારે ભાત મળી જાય ને તો જમવાની અલગ જ આનંદ આવે। તો જો આપણે રાજમાને 6-7 કલાક પલાળી રાખ્યા હતા। હવે કુકરમાં રાજમા, એમાં નાખી દીધું પાણી, 2 તેજપત્તા, 1 ઇંચ તજ અને 3 સૂકી એલચી। બરાબર, કુકર બંધ કરીને 5 થી 6 સીટી મારી લેશું આપણે। અને રાજમા 7 થી 8 કલાક આપણે પલાળ્યા હતા। ગ્રેવી માટે મરચાં, ધાણા ભાજી, 4 ટમેટાં, 2 કાંદા, લસણ, આદુ એને મોટું મોટું કાપી લેશું। તેલ ગરમ થઈ જાય એમાં નાખી દેશું રાઈ અને એમાં નાખી દેશું આપણા કાપેલા બધા શાકભાજી અને એને 10 થી 12 મિનિટ સુધી સોટે કરી લેશું। તો જો આ સોટે મસ્ત મજાના થઈ ગયા। હવે આને નાખી દેશું મિક્સર બાઉલમાં અને હારે નાખી દેશું ધાણા ભાજી અને પછી મસ્ત એની આવી રીતની ગ્રેવી બનાવી લેશું। અને આ રાજમા આપણા બફાઈ ગયા છે। તો આ જો મસ્ત થઈ ગયા ને એકદમ પોચા। બસ હવે કંઈ નથી કરવાનું। તેલ ગરમ થઈ જાય એમાં નાખી દેશું હિંગ અને એમાં નાખી દેશું ગ્રેવી। ગ્રેવીના છાંટા ઉઠશે એટલે ચમચેથી ધીમે ધીમે નાખજો। અને હવે આ ગ્રેવીમાં થોડું પાણી નાખી દેશું અને એને એક બોઇલ આવે ને એના પછી હળદર અને નમક નાખી દેશું અને પછી નાખી દેશું આપણે આપણા રાજમા। હવે આ રાજમાને મેસરની મદદથી ત્રીજા ભાગના રાજમાને આપણે ક્રશ કરી લેશું। તો આપણા રાજમા ક્રશ થઈ જાય ને એટલે મરચાં, ભૂકી, ધાણા જીરું, ગરમ મસાલો એમાં થોડું પાણી નાખી એની પેસ્ટ બનાવીને એ આપણે રાજમામાં નાખી દેશું। કંઈ રોકેટ સાયન્સ નથી, હાવ સિમ્પલ જ છે। જો મસ્ત લાલ ચટક જેવો એકદમ કલર આવી ગયો। હવે કંઈ નથી કરવાનું, આને ઢાંકી દેશું। ઢાંકીને 10 મિનિટ માટે થઈને ચડવા દેશું। તો આપણા 1 નંબરના રાજમા બનીને તૈયાર થઈ ગયા છે। અને બીજી બાજુ આપણે ભાત પણ બનાવી લીધા છે। કેવા લાગ્યા રાજમા એ જરા કહેજો। હવે એના ઉપર નાખી દેશું આપણે ધાણા ભાજી અને અદરકના છલ્લા। તો આ ભાત આપણા રેડી થઈ ગયા છે। તો હવે તડકાની તૈયારી કરી લઈએ। સિમ્પલ, કંઈ નહીં, ઘી ગરમ થઈ ગયું એમાં નાખી દીધું જીરું અને મીઠો લીમડો અને પલટાવી દીધું ભાત ઉપર। બસ ભાત અને સાથે રાજમા, આહા, પહાડોની યાદ આવી જાય। રાજમા ચાવલ ખાઈએ ને। વિડીયો કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।